લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાધનપુરમાં પટેલ આઈસ્ક્રીમ ખાવાના શોખીનો ચેતી જજો, લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થઈ રહ્યા છે. પાટણ જિલ્લાના રાધનપુરમાંથી ચોંકાવનારી બેદરકારી સામે આવી છે. આઈસ્ક્રીમ જેવી ખાદ્ય વસ્તુ બનાવતી ફેક્ટરીમાં જ સ્વચ્છતાના નિયમોના ધજાગરા, લોકોના આરોગ્ય સાથે છેડા થતા હોવાના આરોપ. રાધનપુરમાં આવેલી પટેલ આઈસ્ક્રીમ ફેક્ટરીમાં કામદારો દ્વારા માસ્ક, ગ્લોવ્સ વિના અને બિન સ્વચ્છ રીતે કામ કરતા હોવાનો વિડીયો સામે આવતા ભારે ચકચાર મચી છે. હવે પ્રશ્ન એ છે કે શું આ ખાદ્ય પદાર્થોમાં આ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે? રાધનપુર સાંતલપુર નેશનલ હાઈવે ઉપર ભિલોડ ચોકડી નજીક આવેલી પટેલ આઈસ્ક્રીમ ફેક્ટરી ફરી એકવાર વિવાદમાં આવી છે. પટેલ આઈસ્ક્રીમ સમગ્ર ગુજરાતમાં જાણીતી બ્રાન્ડ તરીકે ઓળખાય છે. રાજ્યભરમાં તેની અનેક ફેક્ટરી અને પાર્લર શાખાઓ કાર્યરત છે. રાધનપુર અને અમદાવાદમાં તેની મુખ્ય ફેક્ટરીઓને આઉટલેટ્સ ખાસ લોકપ્રિય છે. પરંતુ હવે જે દ્રશ્યો સામે આવ્યા છે તે ચિંતાજનક છે. ફેક્ટરી અંદર કામ કરતા વર્કરો માસ્ક વિના, હાથમાં ગ્લોવ્સ વિના, ખુલ્લા વાળ સાથે અને પગમાં ચપ્પલ પહેરીને આઈસ્ક્રીમનું પેકેજિંગ કરતા જોવા મળી રહ્યા છે, જે ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના તમામ નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે. આ પ્રકારની બેદરકારી સીધી રીતે ગ્રાહકોના આરોગ્ય માટે જોખમરૂપ બની શકે છે. ફેક્ટરી મેનેજમેન્ટની ગંભીર લાપરવાહી સામે સવાલો ઊભા થયા છે. શું ગ્રાહકોને આપવામાં આવતો આઈસ્ક્રીમ સુરક્ષિત છે? શું નિયમો ફક્ત કાગળ પર જ છે? હવે નજર છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને રાધનપુર નગરપાલિકા પર. શું આ મામલે તપાસ થશે? શું જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થશે ખરી? તે હવે જોવાનું રહ્યું. રિપોર્ટર પંકજ સાધુ, રાધનપુર, પાટણ.